હવે જોજો રખા દાદાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એની હું વાત કરું તો બરાબર સાંજનો સમય થવા આવ્યો છે અને એક ભરવાડ છે ઈ પોતે વાડાની સામો આવીને ઉભો રહ્યો અને વિશ્રામ ભગત છે એને એમ લાગ્યું કે કોઈ આવ્યું છે અને ઉભા થયા અને ગયા બાજુમાં અને ત્યારે ભરવાડ એમ કે છે કે વિશ્રામ આ જે વાડો તું આવ્યો છો ને એ જગ્યા કોની છે તને ખબર છે? બાપા હું તો વર્ષોથી અહીંયા રહું છું, મારા બાપુ અહીંયા રહેતા. હે કે મારો આપો અહીંયા રહેતો તો. અને તેદી ભરવાડે એટલું કીધું તું કે આ વાડો જે તું વાવ્યો છો ને આ જગ્યા છે ને ઈ મારી છે.